નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ઝડપાયેલી નકલી પનીર ફેક્ટરી મામલે મોટા ખુલાસાઓ થયા છે. એસઓજી દ્વારા મનપાના આરોગ્ય અધિકારીઓ સાથે સંયુક્ત રેડ કરી અંદાજે 1401 કિલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. રેડ બાદ લેવામાં આવેલા પનીરના નમૂનાઓ 25 દિવસ બાદ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં પનીરના સેમ્પલ ફેલ થયો હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર પનીરમાં ફેટની માત્રા ઓછી મળી આવી છે, તેમજ પામ ઓઇલનું મિશ્રણ પણ જોવા મળ્યું છે. ફૂડ સિટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સાહેબ, કઈ જગ્યાએ શું કાર્યવાહી કરાઈ? તારીખ 3/3/2026ના રોજ અત્રેના એસએમસીના ફૂડ સિટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણું ભીડભંજન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા. કેટલા કિલો પનીર ત્યાંથી ઝડપાયું હતું? 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે. સાહેબ, નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે રિપોર્ટ? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સૌ સ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ, એસએનએફ અને પ્રોટીનનું પ્રમાણ જે ધારાધોરણ હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સૌ સ્ટાન્ડર્ડ છે. જેથી એફએસએસઆઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઓકે.